सूरत ब्रेकिंग। सूरत के नए सिविल हॉस्पिटल को लगभग 30 लाख की एक स्टेट ऑफ द आर्ट सोनोग्राफी मशीन मिली। रोटरी क्लब ऑफ सूरत सी फेस ने ग्लोबल ग्रांट के तहत ये मशीन डोनेट की। प्रेग्नेंट और ज़रूरतमंद महिलाओं को अब बेहतर मुफ्त इलाज मिलेगा। मशीन में ट्रांस एब्डोमिनल, ट्रांस वेजाइनल और डॉपलर जैसी मॉडर्न सुविधाएं हैं। हाई रिस्क प्रेगनेंसी वाले मरीजों के लिए इलाज ज़्यादा असरदार होगा। एडल्ट इकोकार्डियोग्राफी की सुविधा भी मिलेगी। नई सुविधा से मरीजों को दूसरे हॉस्पिटल में भटकने की ज़रूरत नहीं पड़ेगी। रिपोर्टर शकील शाह, देखते रहिए आई डेल पब्लिक न्यूज़। હું ડૉક્ટર રાગિની વર્મા, ગાયનેક એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ વિભાગની પ્રોફેસર અને હેડ છું અને સુરત સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં રોજ લગભગ 100 થી 150 એન્ટીનેટલ પેશન્ટ્સ ચેકઅપ માટે આવે છે અને સિવિલ હોસ્પિટલ સુરતમાં ગુજરાત પ્રદેશની મેડિકલ કોલેજીસમાં સૌથી વધારે ડિલિવરીઝ થાય છે અને આ હોસ્પિટલ સાઉથ ગુજરાતના ટર્શરી રેફરલ સેન્ટર હોવાથી અહીંયા વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ઘણી માત્રામાં જોવા મળે છે. સુરત રોટરી ક્લબ તરફથી અમને જે સોનોગ્રાફી મશીન મળી છે તે એક એડવાન્સ્ડ વર્ઝનની અલ્ટ્રાસોનોગ્રાફી મશીન છે જેમાં ટ્રાન્સ એબ્ડોમિનલ, ટ્રાન્સ વેજાઇનલ, ડોપલર ફેસિલિટી તો ઉપલબ્ધ છે. એની ઉપરાંત એમાં એડલ્ટ ઇકોકાર્ડિયોગ્રાફીની પણ ફેસિલિટી છે જેનાથી નવી સિવિલ હોસ્પિટલ સુરત આવતી સ્ટેમ સેલમાં ટ્રીટમેન્ટ લેતી સગર્ભા બહેનોને બહુ ફાયદો થશે. તો સુરત સિવિલ તરફથી હું રોટરી ક્લબ સુરત સીફેસની આભારી છું કે એ લોકો મદદ માટે આગળ આવ્યા અને એ લોકોએ અમને આ મશીન ડોનેશનમાં આપી. સો થેન્ક યુ.